વડોદરા શહેરના ગોરવા દશામા વિસ્તારમાં આવેલ મંદિરની સામે આવેલા કાચા પાકા મકાનો પર દબાણ દૂર કરવા દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન આજે પણ દબાણ શાખાની ટીમ ગોરવા દશામા મંદિરની સામે આવેલ વર્ષો જૂના ભાથુજી મહારાજના મંદિરને તોડી નાખી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી। આ ઉપરાંત કોઠિયા તળાવ વિસ્તારમાં આવેલા મકાનો સાથે ખોડિયાર માતાનું અને ભાથુજી મહારાજનું મંદિર પણ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો। બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર રામીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વડોદરા મહાનગરપાલિકાના વિરોધમાં આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વર્ષો જૂનું ભાથુજી મહારાજનું મંદિર તોડવામાં કોઈ માનવતા દાખવાઈ નહોતી। જ્યારે ભાજપના નેતાઓ હિન્દુઓને લઈને મોટી મોટી વાતો કરે છે ત્યારે ભગવાનનું મંદિર પણ તેમને નડ્યું અને તેને તોડી પાડવામાં આવ્યું એ કેટલું યોગ્ય છે। રામીએ વધુમાં ઉમેર્યું હતું કે માનવતાનું ઘર તો દૂરની વાત છે, ભગવાનના મંદિરના ઘર પણ તોડી નાખવામાં આવી રહ્યા છે। જ્યારે ભગવાન જ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। हमारा ससुरा नहीं हाथ पहले उतारा हुआ हाँ એટલે ના રોડમાં નથી આવતું, કોઈ કે સોપારી આપી એટલે પૂર ના અહીંયા અમારા બાપ દાદા 80 વર્ષથી રહેતા હતા। આ મંદિર ભાથી દાદાનું ખોડિયાર માતાનું મંદિર એ લોકોએ કેમ તોડ્યું? અમારા બધા ડોક્યુમેન્ટ અહીંના છે। અમારા ખેડૂતો ચૂંટણી કાર્ડ બધું અહીંનું છે। અમે 80 વર્ષથી રહીએ અહીંયા આગળ, અમે વોટ કરવા અમે પૂરણ કરીને રહેતા હતા અહીંયા આગળ। વર્ષ પહેલા અમે કેટલું પૂરણ કરીને રહ્યા। 4 મહિના અમારા ગરમ પાણી પી જાય, અમે દર વર્ષે વોટ અહીંયા લે અમારા અને આ તોડી પાડી ભગવાન દેવસ્થાન કઈ રે ખોડિયારમાં આ 64 જોગની નું અમાર તોરણ દર વર્ષે લગન છોકરાનું હોય તો અમારું અહીં તોરણ હતું તે તોડી ફાડી નવરું કરી દીધું બધું। એટલે ભાજપ સરકારને નહીં આવે, ના ના લેટ નહીં, અમે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને વડોદરા મહાનગરપાલિકાની સંયુક્ત ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે જે નડતરરૂપ હોય અસામાજિક તત્વો હોય એ દબાણો દૂર થાય એમાં અમને રસ છે, પણ આજે 80 વર્ષ જૂનું 60 વર્ષ જૂના મંદિરો જે અહીંયા આવેલા છે, જે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આ ધારાસભ્યનો જન્મ નહોતો થયો ને એ પહેલાંના અહીંયા ઝૂંપડાઓની અંદર આ મંદિર હતા અને આ ભાથુજી મહારાજનું મહાકાળી માતાનું આવા મંદિરોને તોડી ખોડિયાર માતાના મંદિરને આજે તોડવામાં આવ્યું છે। એક બાજુ તમે હિન્દુની વાત કરો, એક બાજુ રામ રાજ્યની વાતો કરો અને બીજી બાજુ હિન્દુઓના મંદિરો તોડવાની વાત। એટલે આ ભાજપની બેવડી નીતિ છે કે એક બાજુ જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુના નામે વોટ લેવાના અને આ મંદિરો તોડવાનું કામ, આ પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। ત્યારે અહીંના ધારાસભ્ય, અહીંના ચૂંટાયેલા સભ્યો ધ્યાન રાખજો, આજ ભાથુજી મહારાજ, આજ ખોડિયારમાં એ તમને જે રીતે બધું આપશે ને સાહેબ, તમને ખબર પણ નહીં પડે, તમારી ખુરશી જતી રહેશે। આટલું બધું અભિમાન ના રાખશો। તમને જે અભિમાન છે ને અત્યારે કે જનતા અમારું કશું નહીં બગાડી શકે, પણ જે જનતા ઊભી થઈ ગઈ ને તો નેપાળવાળી ને વિસાવદરવાળી થશે, ધ્યાન રાખજો।